ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે જોઈશું ક્વેશ્ચન નંબર 4। તો ક્વેશ્ચન નંબર 4માં છે કે જો પેટીમાં 50 કેરી છે, કેરીની કુલ સંખ્યા અને પેટીઓની કુલ સંખ્યાને કેવી રીતે લખી શકાશે, અને પેટીઓની સંખ્યા માટે તમારે બી સંકેત વાપરવાનો છે। તો પેટીમાં કેરીની સંખ્યા બરાબર 50, પેટીઓની સંખ્યા બરાબર બી। હવે કેરીની સંખ્યા શોધવી છે તો બી બરાબર એક પેટીમાં 50 કેરી એટલે કે 50 ગુણ્યા બી, બી બરાબર બે પેટીમાં 100 કેરી એટલે કે 50 ગુણ્યા બી। ત્યાર પછી સી એટલે કે બી બરાબર 3 પેટીમાં 150 કેરી એટલે કે 50 ગુણ્યા બી। તો કેરીની કુલ સંખ્યા કેટલી આપણે સંકેત દ્વારા દર્શાવીએ તો 50 બી। હવે આગળ છે ક્વેશ્ચન નંબર 5 કે શિક્ષકે દરેક વિદ્યાર્થીને 5 પેન્સિલ વહેંચી। તમે કહી શકશો કે કેટલી પેન્સિલની જરૂર પડશે? વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે, તેના માટે તમારે એસ વાપરવાનું છે। તો વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર એસ, દરેક વિદ્યાર્થીને મળતી પેન્સિલ 5। પછી છે પેન્સિલની સંખ્યા, તો વિદ્યાર્થીની સંખ્યા એસ, એક હોય ત્યારે 5 પેન્સિલ એટલે કે 5 ગુણ્યા એસ। વિદ્યાર્થીની સંખ્યા જોવાની, તો 2 હોય ત્યારે 10 પેન્સિલ તો 5 ગુણ્યા એસ। હવે 3 માટે જોઈએ તો કે 15 પેન્સિલ એટલે કે 5 ગુણ્યા એસ, એટલે કે વિદ્યાર્થી માટે પેન્સિલની સંખ્યા કેટલી? 5s। ત્યાર પછી આગળનો દાખલો જોઈએ કે એક પક્ષી 1 મિનિટમાં 1 કિલોમીટર ઉડે છે। જો તે 1 મિનિટમાં ઉડે તો કેટલું અંતર આવરી શકશે તે તમે કહી શકશો? તો લખવાનું છે ઉડવાના સમય માટે ટીનો ઉપયોગ કરવાનો છે। તો ઉડવાનો સમય બરાબર ટી, 1 મિનિટમાં કપાતું અંતર બરાબર 1 કિલોમીટર, ટી સમયમાં કપાતું અંતર શોધવાનું છે। તો ટી બરાબર 1 હોય ત્યારે કપાતું અંતર 1 કિલોમીટર એટલે કે ટી ગુણ્યા 1 કિલોમીટર। ત્યાર પછી ટી ગુણ્યા 2 જોઈએ, તેના માટે કપાતું અંતર 2 કિલોમીટર એટલે કે ટી ગુણ્યા 1 કિલોમીટર। ત્યાર પછી ટી બરાબર 3 હોય ત્યારે જોઈએ તો 3 કિલોમીટર એટલે કે ટી ગુણ્યા 1 કિલોમીટર એટલે કે ટી સમયમાં કપાતું અંતર બરાબર ટી કિલોમીટર। ગુણ્યા 1 છે પરંતુ એનો કોઈ 1 વડે ગુણવાથી કંઈ ફરક પડતો નથી। ત્યાર પછી જોઈએ 7મો દાખલો। રાધા ચોક પાવડરની મદદથી ડોલ રંગોલીની દોરે છે। હારમાં 8 ડોટ છે, તેની રંગોલીની હારમાં કેટલા ડોટ હશે? જો 8 હાર હોય તો કેટલા ડોટ હશે? જો 10 હાર હોય તો કેટલા ડોટ હશે? તો સૌથી પહેલાં આપણે હારની સંખ્યા જોઈએ તો આર, ત્યાર પછી છે હારમાં ડોટની સંખ્યા તો 8। ડોટની સંખ્યા આર બરાબર 1 હોય ત્યારે 8 એટલે કે 8 ગુણ્યા આર, આર બરાબર 2 હોય એટલે 16 તો 8 ગુણ્યા આર, આર બરાબર 3 હોય ત્યારે 24 એટલે કે 8 ગુણ્યા આર, એટલે કે ડોટની સંખ્યા કેટલી? તો 8 આર। જે અહીંયા હોય તે જ આપણે અહીંયા લખવાનું આવે। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 11 જોઈએ। સૌથી પહેલાં આપણે ક્વેશ્ચન નંબર 7નો અધૂરો છે પતાવીએ। તો તમને અહીંયા નીચે પૂછ્યું હતું કે 8 હાર હોય તો કેટલા અને 10 હાર હોય તો કેટલા, તો એના માટે આપણે શોધવાનું બાકી છે તે જોઈએ। તો 8 હાર હોય એટલે કે 8 હારને આપણે 8 વડે ગુણીશું એટલે કે 64 ડોટ, 10 હોય એટલે આપણે 10 વડે ગુણીશું 8ને એટલે કે 80 ડોટ। હવે આપણે આગળનો દાખલો જોઈએ કે લીલા એ રાધાની નાની બહેન છે। લીલા એ રાધા કરતાં 4 વર્ષ નાની છે। ત્યાર પછી રાધાની ઉંમરને આધારે લીલાની ઉંમર તમે લખી શકશો કે તમારે લખવાની છે? રાધાની ઉંમર તમને અહીંયા આપેલી છે x વર્ષ, તો રાધાની ઉંમર બરાબર આપણે x વર્ષ લખ્યું।
હવે લીલાની ઉંમર રાધા કરતાં 4 વર્ષ નાની છે, એટલે કે આપણે 4 વર્ષ બાદ કરીશું રાધાની ઉંમરમાંથી, એટલે કે રાધાની ઉંમર -4 વર્ષ. તો રાધાની ઉંમર x વર્ષ છે અને આની 4 વર્ષ બાદ કરેલી, x - 4 વર્ષ, એટલે કે x - 4 વર્ષ લીલાની ઉંમર થઈ. ત્યાર પછી આપણે 9મો દાખલો જોઈએ. તો કે મમ્મીએ લાડુ બનાવ્યા, તેણે કેટલાક લાડુ મહેમાનો અને કુટુંબીજનોને આપ્યા, પછી 5 લાડુ બાકી રહ્યા. જો મમ્મીએ આપેલ લાડુની સંખ્યા L હોય તો તેણે કેટલા લાડુ બનાવ્યા હશે? બાકી રહેલા લાડુની સંખ્યા બરાબર 5 અને આપેલ લાડુની સંખ્યા બરાબર L. તો મમ્મીએ બનાવેલા લાડુ કેટલા? તો બંનેનો સરવાળો, એટલે કે L + 5. ત્યાર પછી જોઈએ 10મું કે મોટી પેટીમાંથી નારંગીઓ નાની પેટીમાં બદલવામાં આવી. જ્યારે મોટી પેટી ખાલી થઈ ત્યારે 2 નાની પેટીઓ ભરાઈ અને 10 નારંગી બહાર રહી ગઈ. જો નાની પેટીમાંથી નારંગી માટે x લેવામાં આવે તો મોટી પેટીમાં કેટલી નારંગીઓ હશે? આપણે ગણીએ કે નાની પેટીમાં નારંગીની સંખ્યા x છે, મોટી પેટીની આપણે સંખ્યા શોધવાની છે. તો મોટી પેટીમાં નારંગીની સંખ્યા બરાબર 2 ગુણ્યા નાની પેટીમાં નારંગીની સંખ્યા અને 10 જે બહાર રહી ગઈ છે તે. સૌથી પહેલાં હું તમને બતાવું, 2 નાની પેટી ભરાઈ છે, એટલે કે 2 ગુણ્યા આપણે, ત્યાર પછી નાની પેટીની નારંગીની સંખ્યા અને 10 રહી ગઈ તે પ્લસ સરવાળો કર્યો તો 2x + 10, એટલે કે 2x + 10 જે આપણને મોટી પેટીમાં નારંગીની સંખ્યા મળી. હવે છે ક્વેશ્ચન નંબર 11 કે નીચેની આકૃતિમાંથી દીવાસળીની ગોઠવણી જોવાની છે અને ચોરસ અલગ નથી. 2 નજીકના ચોરસમાં કેટલી દીવાસળી સામાન્ય છે? ગોઠવણીનું અવલોકન કરો અને દીવાસળીની સળીઓની સંખ્યાને આધારે ચોરસ માટે નિયમ લખો. અહીંયા સૂચના આપેલી છે કે લંબરૂપે રહેલ દીવાસળી દૂર કરવામાં આવે તો C જેવી ગોઠવણી થશે. હવે તમને અહીંયા આકૃતિ કીધી છે કે 1 માટે આપણે જોઈએ સૌથી પહેલાં તો ચોરસની સંખ્યા n લેવાની છે અને દીવાસળીની સંખ્યા શોધવાની છે. તો n બરાબર 1 માટે જોઈએ તો n બરાબર 1 હોય એટલે કે 4 દીવાસળી જોઈએ આપણને, એટલે કે 3 ગુણ્યા 1 + 1, એટલે કે 3n + 1. ત્યાર પછી n બરાબર 2 માટે જોઈએ તો 7 દીવાસળી જોઈએ તો 3 ગુણ્યા 2 + 1, એટલે કે 3n + 1. n બરાબર 3 માટે જોઈએ તો 10 દીવાસળી, ત્યાર પછી 3 ગુણ્યા +1, એટલે કે 3n + 1. n બરાબર 4 માટે જોઈએ તો 13, એટલે કે 3 ગુણ્યા 4 + 1, એટલે કે 3n + 1. તો ચોરસ માટે નિયમ શું મળ્યો આપણને? 3n + 1 જે આપણે લખ્યો. હવે છે કે આકૃતિ ત્રિકોણની મેટ્રિક પેટર્ન દર્શાવે છે. એમાં દર્શાવ્યા પ્રમાણે એવો સામાન્ય નિયમ તારવો કે જે ત્રિકોણની સંખ્યાના પદમાં જરૂરી દીવાસળીની સંખ્યા બતાવે. હવે પહેલું ત્રિકોણ છે 1 માટે જોઈએ તો n બરાબર આપણે ચોરસનું આગળ કર્યું સેમ એ રીતે જ છે. ત્રિકોણની સંખ્યા n લીધી, મેટ્રિકની સંખ્યા શોધવાની છે, એટલે કે n બરાબર 1 લઈએ તો ટોટલ 3 દીવાસળી જોઈએ તો 2n + 1, એટલે કે 2 ગુણ્યા 1 + 1. n બરાબર 2 માટે જોઈએ તો 5 દીવાસળી થાય, એટલે કે 2 ગુણ્યા 2 + 1, એટલે કે 2n + 1. n બરાબર 3 માટે જોઈએ તો 7 દીવાસળી જોઈએ તો 2 ગુણ્યા 3 + 1, એટલે કે 2n + 1. ત્યાર પછી n બરાબર 4 માટે જોઈએ તો 9 દીવાસળી જોઈએ તો 2 ગુણ્યા 4 + 1, એટલે કે 2n + 1. તો ત્રિકોણ માટે નિયમ શું થયો? 2n + 1. આમ આપણે અહીંયા સ્વાધ્યાય 11.1 પૂર્ણ કર્યું. હવે આગળ આપણે સ્વાધ્યાય 11.2ની ચર્ચા કરીએ.
તો તમને અહીંયા પરિમિતિ શોધવાની છે. ત્રિકોણની લંબાઈ આપેલી છે, સમબાજુ ત્રિકોણની લંબાઈને એલ વડે દર્શાવી છે. આ એલનો ઉપયોગ કરીને તમારે સમબાજુ ત્રિકોણની પરિમિતિ દર્શાવવાની છે. તો સમબાજુ ત્રિકોણની પરિમિતિ એટલે કે ત્રણેય બાજુઓનો સરવાળો અથવા તો 3 ગુણ્યા લંબાઈ. તો આપણે સૂત્ર મૂકીશું કે 3 ગુણ્યા લંબાઈ એટલે કે ત્રિકોણની બાજુની લંબાઈ બરાબર એલ અને સમબાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર 3 ગુણ્યા એલ એટલે કે 3 ગુણ્યા એલ એટલે 3l. ત્યાર પછી આગળ જોઈએ તો નિયમિત ષટકોણની બાજુઓને એલ વડે દર્શાવી છે ને તેનું સૂત્ર મૂકી આપણે તેની પરિમિતિ શોધવાની છે. ષટકોણની બધી બાજુઓના માપ સરખા હોય છે. તો આપણે ષટકોણની બાજુની લંબાઈ બરાબર એલ અને તેની પરિમિતિનું સૂત્ર 6 બાજુ છે એટલે કે 6 ગુણ્યા લંબાઈ એટલે કે 6 ગુણ્યા એલ તો 6l. ત્યાર પછી છે કે 6 સપાટી અને દરેક સપાટી ચોરસ હોય તેઓ ત્રિપરિમાણીય ઘન આકૃતિમાં દર્શાવેલ છે. ઘનની ધારની લંબાઈને એલ વડે દર્શાવી આ ઘનની ધારની કુલ લંબાઈનું સૂત્ર મેળવો. તો એક ધારની લંબાઈ કેટલી? તો એલ. ધારમાં કુલ સંખ્યા કેટલી? તો 12. તો ધારમાં કુલ સંખ્યા 12 હોય અને ધારની લંબાઈ એલ હોય તો બંનેનો ગુણાકાર કરીએ એટલે કે કુલ લંબાઈ મળી જાય. તો 12 ગુણ્યા એલ એટલે કે 12l. હવે છે ક્વેશ્ચન નંબર 4 કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતા વર્તુળ પરના બે બિંદુઓને જોડતો રેખાખંડ એ વર્તુળનો વ્યાસ છે. આકૃતિમાં AB એ વર્તુળનો વ્યાસ છે, C એ તેનું કેન્દ્ર છે અને ત્રિજ્યા આરના સંદર્ભમાં વ્યાસ ટીને દર્શાવો. તો વર્તુળનો વ્યાસ એ વર્તુળની ત્રિજ્યા કરતાં બમણો હોય એટલે કે D બરાબર 2r. ખબર પડી ગઈ કે ત્રિજ્યાને ડબલ કરીએ તો વ્યાસ મળે એટલે કે D બરાબર 2r. ત્રિજ્યા 2 ગણી કરી. હવે છે ક્વેશ્ચન નંબર 5 કે 14, 27 અને 13નો સરવાળો કરવાની આપણી પાસે 2 રીતો છે. સૌથી પહેલાં આપણે 14 અને 27નો સરવાળો કરી 41 મેળવી, તેમાં 13 ઉમેરીએ અને તેનો કુલ સરવાળો 54 થશે. અથવા 27 અને 13નો સરવાળો કરી 40 મેળવીએ, પછી તેમાં 14 ઉમેરી 14 + 27 + 13 બરાબર 14 + 27 + 13 કૌંસ દ્વારા તેનો આપણે સાબિત કરીએ. તો આના માટે તમને એ નીચે કીધું છે, સમજ આપી છે કે આ કોઈ પણ 3 અંક માટે કરી શકાય. આ ગુણધર્મ સરવાળા માટે જૂથનો નિયમ તરીકે ઓળખાય છે. પૂર્ણ સંખ્યાના પ્રકરણમાં આ ગુણધર્મને દર્શાવેલ છે જે આપણે ભણી ગયા છીએ. સામાન્ય રીતે ચલ a b c નો ઉપયોગ કરવામાં આવે છે. તો આપણે 14, 27 અને 13ને a b c ધારી લઈએ. તો a બરાબર 14, b બરાબર 27 અને c બરાબર 13. જમણી બાજુ તમને અહીંયા સાબિત કરવાનું જે કીધું છે તે. તો 14 અને 27નો સરવાળો અહીંયા તમને નીચે કીધું છે કે જમણી બાજુ બરાબર જે અહીંયા આપેલી છે એ 14 પ્લસ કૌંસમાં 27 અને 13 એટલે કે a પ્લસ કૌંસમાં b પ્લસ c. ડાબી બાજુ જોઈએ તો કૌંસમાં 14 અને 27નો સરવાળો પ્લસ 13 એટલે કે a અને bનો સરવાળો કૌંસમાં પ્લસ c એટલે કે તેને બરાબર કરી આપણે દર્શાવી દઈશું. a પ્લસ b પ્લસ c બરાબર a પ્લસ b પ્લસ c જે સમાન આવશે. તો અહીંયા આપણે સ્વાધ્યાય 11.2 પણ પૂર્ણ કર્યું જે તમારે નોટબુકમાં લખવાનું રહેશે. હવે આપણે સ્વાધ્યાય 11.3 જોઈશું જે આપણે આવતા લેક્ચરમાં જોઈશું. આજના લેક્ચરમાં આટલું. ધન્યવાદ.